અંતરિયાળ, પર્વતીય અને આદિવાસી વિસ્તારોમાં આરોગ્ય સેવા વધુ સુલભ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે મેડિકલ ટુ વ્હીલર વાહનોના લોકાર્પણ સાથે નવી આરોગ્ય સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંતરિયાળ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકતી નથી તેવી ફરિયાદોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નવી વ્યવસ્થા શરૂ કરી છે. પર્વતીય અને સાંકડા રસ્તાવાળા વિસ્તારોમાં ડોક્ટરની ટીમ અને દવાઓ સરળતાથી પહોંચી શકે તે માટે 51 તાલુકામાં મેડિકલ કિટથી સજ્જ ટુ વ્હીલર વાહનો ફાળવવામાં આવ્યા છે. આ યોજનાના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા 126 મેડિકલ વેનો પણ કાર્યરત કરવામાં આવી છે, જેમાં 10 પ્રકારના આરોગ્ય પરીક્ષણોની સુવિધા ઉપલબ્ધ રહેશે. આપના તરફથી યાની કે મીડિયા તરફથી અવારનવાર અંતરિયાળ ગામોમાં એમ્બ્યુલન્સ નથી પહોંચી શકતું કે પ્રોબ્લેમ આવતા હતા. એ હેતુ છે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે, આદરણીય હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન સાથે અમારી ટીમ આરોગ્યએ જ્યારે આ નિર્ણય લીધો કે હિલ પર જ્યાં નાનો રસ્તો છે કે એક ઝૂંપડું છે, તો આ એક ઝૂંપડા સુધી ડોક્ટરની ટીમ અને દવા એને કઈ રીતે પ્રાપ્ત થઈ શકે, જે નીચે આવી શકે એમ નથી, અથવા તો ત્યારે એક જ ઝૂંપડું હોય. તો આ માટે 51 તાલુકામાં એક ટુ વ્હીલ ગાડી અને એની સાથે ડોક્ટર્સ અને તમામ દવાની કીટ સાથે મળીને ત્યાં એમનું બેઝિક પ્રકારની સારવાર કરી શકે. તો આ એક પ્રથમવાર ગુજરાતની અંદર અંતરિયાળ ગામો અને ટ્રાઇબલ વિસ્તાર છે અને હિલવાળા વિસ્તાર છે, ત્યાં સરકારનો માનવીયતા સાથેનો આ પ્રથમ પ્રયોગ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે કોઈને જરૂર ન પડે, પણ જ્યારે જરૂર પડે ત્યારે આ ટુ વ્હીલ ગાડીનું એમ્બ્યુલન્સ એમના માટે આશીર્વાદરૂપ બને. સાથે સાથે 126 જે વેન છે, જે નાનું એવું પીએચસી સેન્ટર છે કે એની અંદર ફાર્માસિસ્ટ હોય, બ્લડ તપાસવા માટેના 9-10 પ્રકારના ટેસ્ટિંગ હોય, દવા હોય, આ પ્રકારના વેન જ્યાં પીએચસી સેન્ટરથી ગામો દૂર હોય તો એક વેન 2 ગામો રોજના લઈ અને ત્યાં એમને ગામમાં જ જઈને દવા આપી, બ્લડ ટેસ્ટ કરાવે, આંખના નંબર તપાસ કરી શકે, એ ટાઈપનું સાધન સાથેનું આ વેન આજે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના કરકમળો દ્વારા સેવાના યજ્ઞ સ્વરૂપે રવાના કરવામાં આવ્યું છે. ટુ વ્હીલ ગાડીનો જે નવો કોન્સેપ્ટ છે ને, ટુ વ્હીલ એમ્બ્યુલન્સ જે અંતરિયાળ ગામોમાં અને જે આવી નથી શકતા એના માટે આ સરકારનો પ્રથમવારનો પ્રયોગ છે અને ખૂબ સારા હેતુ સાથે અનેક વાર અમે જોઈએ છીએ, મીડિયામાં બતાવે છે કે હિલ પરથી રસ્તો ન હોય ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકવાની કોઈ શક્યતા પણ ન હોય, ત્યારે એમને જોડીમાં નાખીને નીચે દર્દીને લાવવા પડતા હોય છે. જે આપણા માટે શહેરમાં કે ટાઉન પ્લેસમાં રહેતા હોય એમના માટે તો બધી સવલત મળી રહે, પણ દૂર અંતરિયાળો હિલ પર રહેતા એમના સવલત માટે આજે આ સરકારે આ પ્રયોગ કર્યો છે અને ખૂબ ગરીબ દર્દીઓ માટે ખૂબ સફળ રહેશે. એમ્બ્યુલન્સ ના પહોંચી શકે જે હિલ પર રહેતા હોય, ઘણી વાર તમે ટ્રાઇબલ એરિયાની અંદર જાઓ તો ખ્યાલ આવશે કે એક ઘર અહીંયા હોય તો બીજું ટોચ પર હોય, ત્યાં રસ્તો બનાવવાની કોઈ શક્યતા નથી ને બની પણ ન શકે. એવા વિસ્તારોની અંદર જ્યાં જ્યાં આવી જરૂરિયાત, ડિમાન્ડ અને આ સફળતા પછી સરકાર ચોક્કસ આગળ દર્દીઓ માટે વિચારશે. અવકાશ બારોટ, દિવ્યાંગ ન્યૂઝ, ગાંધીનગર.